નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે. શરૂઆત મુખ્ય વિશેષ સમાચારો પર. સરકારનો એક નિર્ણયથી ભાગી પડ્યો તાલાળાના ખેડૂતોનો ધંધો. સરકારને આ સુગર મિલ શરૂ કરવામાં કેમ કોઈ રસ નથી? જાણો સમગ્ર માહિતી વિસ્તારથી. એસઓજી શાખાના પીઆઈ, એએસઆઈ અને માણાવદરના સીપીઆઈ સસ્પેન્ડ. કેરળના વેપારી પાસે કરી હતી લાખોની માંગણી. જાણો શું છે સમગ્ર મામલો. નારણપુરાની આંગણવાડીમાં ભૂતિયા લાભાર્થી ઉભા કરી કૌભાંડ રચાયું. ત્યારે વાત કરીશું બોલિવૂડના સિતારાઓએ આવકારવા ગુજરાત તૈયાર. જાણો ગિફ્ટ સિટીમાં કેવું છે ફિલ્મ ફેરનું આયોજન. ત્યારે વાત કરીશું જૂનાગઢમાં કાળવા ચોકમાં હાથ ધરાયેલી ડિમોલેશન કામગીરીની સવાલોના ઘેરામાં પડ્યું છે. મોટા માથાના ગેરકાયદેસર દબાણો કેમ નથી તોડાતા? તો ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. વર્ષો પહેલા ગીર સોમનાથ જિલ્લામાં ધમધમતી સુગર ફેક્ટરી વર્ષોથી બંધ થઈ ગઈ છે. ત્યારે શેરડીનો ગઢ ગણાતા ગીરના ખેડૂતોની સ્થિતિ સમય સાથે દારૂણ થતી જઈ રહી છે. એક સમયે જેના પર ગીરના ખેડૂતો ગર્વ કરી રહ્યા હતા, તે સુગર મિલો આજે ખેડૂતોને રાતા પાણીએ રોડાવી રહી છે. ગીરમાં મીઠી માતુરી શેરડીના હબ મનાતા તાલાળા તાલુકામાં સુગર મિલ બંધ થતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે. ખેડૂતોમાં માંગ ઉઠી છે કે તાલાળામાં બંધ થયેલ સુગર ફેક્ટરી ફરી શરૂ થાય તો ખેડૂતોને શેરડીમાં પૂરતા ભાવ મળે અને પાયમાલમાંથી બહાર આવી શકે. વર્ષો પહેલા ગીર સોમનાથ જિલ્લામાં ધમધમાતી સુગર ફેક્ટરી વર્ષોથી બંધ થઈ છે. ત્યારે શેરડીનો ગઢ ગણાતા ગીરના ખેડૂતોની સ્થિતિ સમય સાથે દારૂણ થઈ રહી છે. એક સમય જેના પર ગીરના ખેડૂતો ગર્વ કરી રહ્યા હતા, તે સુગર મિલો આજે ખેડૂતોને રાતા પાણીએ રોડાવી રહી છે. ગીરમાં મીઠી માધુરી શેરડીના હબ મનાતા તાલાળા તાલુકામાં સુગર મિલ બંધ થતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે. ખેડૂતોમાં માંગ ઉઠી છે કે તાલાળામાં બંધ થયેલ સુગર ફેક્ટરી ફરી શરૂ થાય તો ખેડૂતોને શેરડીમાં પૂરતા ભાવ મળે અને પાયમાલમાંથી બહાર આવી શકે. વર્ષોથી ગીર સોમનાથમાં ધમધમતી સુગર ફેક્ટરીઓ એક પછી એક બંધ થવા લાગી છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગીર સોમનાથમાં મીઠી શેરડીનું હબ ગણાતા તાલાળા તાલુકામાં સુગર મિલ બંધ થતા ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. તાલાળા સુગર ફેક્ટરીના 6,625 ખેડૂતો સભાસદ છે. 1,020 કર્મચારીઓ અને 6,000 મજૂર સહિતના લોકો પર સુગર મિલ બંધ થઈ જતા અસર પડી હતી. ભ્રષ્ટાચાર, અણઆવડત અને નબળા મેનેજમેન્ટના કારણે ફેક્ટરી બંધ થઈ હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. સુગર મિલ બંધ થતા ગોળના રાબડાની સંખ્યા વધી છે, પરંતુ અહીં ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોની માંગ છે કે સુગર ફેક્ટરીને ફરી બેઠી કરવામાં આવે તો તેમને શેરડીના પૂરતા ભાવ મળી રહે. ગીર સોમનાથની ઉના, કોડીનાર અને તાલાળા ખાંડ ફેક્ટરી બંધ થતા અનેક લોકોની રોજીરોટી છીનવાઈ છે. તાલાળા ખાંડ ફેક્ટરીના 6,625,000 ખેડૂતો સભાસદ છે. 1,020 કર્મચારી અને 6,000 મજૂર સહિત 25,000 લોકો અને ખેડૂતો આ સુગર મિલ બંધ થતા રાતા પાણીએ રડાવી રહી છે. ખેડૂતો અને સુગર મિલ સંચાલકો સરકાર સામે મીટ માંડી બેઠા છે. ખેડૂતોનું કહેવું છે કે ગીર સોમનાથની તાલાળા સુગર મિલ ભ્રષ્ટાચાર, અણઆવડત અને નબળા મેનેજમેન્ટના કારણે બંધ થઈ છે. આ સુગર મિલો બંધ થતા 150થી વધુ ગોળના રાબડા ધમધમતા હતા. સુગર મિલ ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 2,500 થી 3,000 આપતી હતી, જ્યારે રાબડાઓમાં 1,500 થી 2,000 ભાવ મળે છે. સુગર મિલો બંધ થતા ગોળનું ઉત્પાદન વધ્યું છે, જ્યારે ગોળના ભાવ ઘટ્યા છે. આથી શેરડીના ભાવ પણ ઘટ્યા છે. ખેડૂતો પણ હવે શેરડીનું વાવેતર ઘટાડીને રોકડિયા પાકો તરફ વળ્યા છે, જેમાં શેરડી કરતા દવા, ખાતર વગેરેનો ખર્ચો વધી જાય છે. ખેડૂત અગ્રણી ડીબી સોલંકે જણાવ્યું હતું કે 1968માં શરૂ થયેલા તાલાળાની સુગર ફેક્ટરી તાલાળાની આન બાન અને શાન ગણાતી હતી. તે જ કંપની પર અત્યારે હાલ 50 કરોડ રૂપિયાનું દેવું છે અને જો સરકાર તેને ભરપાઈ કરી આપે તો ફરીથી આ સુગર ફેક્ટરી ધમધમતી થઈ શકે છે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાઓ પણ તાલાળા સુગર ફેક્ટરી ચાલુ કરવાને લઈને ચૂંટણી ટાળે વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થઈ ગયા બાદ નેતાઓ પણ આ ભૂલી જાય છે. આ સુગર ફેક્ટરીમાં કુલ 25,000થી વધારે લોકોની રોજીરોટી આ સુગર ફેક્ટરીથી મળતી રહેતી હતી અને દરરોજનો 1,500 થી 2,000 ગુણી ખાંડનું ઉત્પાદન થતું હતું, પરંતુ તે હવે ધૂળ ખાઈ રહી છે. સુગર ફેક્ટરી ઇન્ચાર્જ મેનેજિંગ ડાયરેક્ટર ચીનાભાઈ કામડિયાએ આ અંગે જણાવ્યું હતું કે આ સુગર ફેક્ટરી 2012 દુષ્કાળ પડ્યું હતું ત્યારે બંધ થઈ હતી. ત્યાર પછી ખેડૂતોએ શેરડી વાવવાનું ઓછું કરી દીધું હતું, જેના કારણે અમે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ આપી ના શક્યા, જેના કારણે ખેડૂતો રાબડા તરફ વળી ગયા છે અને કંપનીને બંધ કરવાનો વારો આવ્યો છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં કિશોરીની છેડતીનો મામલો સામે આવ્યો છે.
સિંગણપુર પોલીસે આરોપીની અટકાયત કરી મજૂર કામ કરતા યુવક દ્વારા કિશોરીની છેડતી કરવાના સીસીટીવી સામે આવ્યા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સિંગણપુર પોલીસે આરોપીની ગઈકાલે મોડી સાંજે રાજસ્થાનથી અટકાયત કરી છે. સિંગણપુર પોલીસે આરોપીને મોડી રાત્રે સુરત લઈ આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં રસ્તે ચાલતી દીકરીની શારીરિક છેડતી કરનાર આરોપીને 36 કલાકમાં સુરત સિંગણપુર પોલીસે રાજસ્થાનના બાંસવાડ ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે દીકરી અને તેના પરિવારનો વિડીયો વાયરલ કરનાર સામે પણ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન સગીરાની છેડતી કરનારા ઈસમની ઓળખાણ મેળવવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી, જ્યાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર આ શખ્સ મજૂરી કામ કરતો હોવાનું માલુમ પડ્યું હતું, જે શખ્સ ઘટના બાદ રાજસ્થાન ખાતે ભાગી છૂટ્યું હતું, જેથી સિંગણપુર પોલીસે ટીમ રાજસ્થાન રવાના કરી હતી, જ્યાં રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપી સોહન શંકર નામના ઈસમને ઝડપી પાડ્યો હતો અને સુરત લઈ આવ્યો હતો, જે શખ્સને સુરત કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસે રિમાન્ડ મળ્યા છે. આ અંગે સુરત ડીસીબી પીડાકીન પરમારે જણાવ્યું હતું કે 24મી જાન્યુઆરીના રોજ પોક્સો એક્ટ ગુનો નોંધાયો હતો. 12મી જાન્યુઆરીના રોજ દીકરીની એક અજાણ્યા ઈસમ દ્વારા છેડતી કરવામાં આવી હતી, જેથી પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જ્યાં માત્ર 36 કલાકમાં જ રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપી સોહન શંકર નામના છેડતીખોર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 5 દિવસના આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. વધુમાં ડીસીપી પિનાકીન પરમાણે જણાવ્યું હતું 12મી જાન્યુઆરીના રોજ જાગૃત નાગરિક દ્વારા અભયમને આ બાબતની જાણ કરાઈ હતી, જ્યાં પરિવારજનો જે તે સમયે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા હતા, જે બાદમાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ હતી. પરંતુ ત્યારબાદ દીકરીના પિતા પોલીસ સ્ટેશન આવ્યા અને બદનામીના ડરથી ફરિયાદ આપવાનું ટાળ્યું હતું. 24મી જાન્યુઆરીના રોજ આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયો દીકરીના માતા પિતા પાસે આવ્યો હતો, જે બાદ માતા પિતા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયા હતા, જે છેડતીની સાથે સાથે દીકરી અને તેના માતા પિતાની ઓળખ છતી થતા તે બાબતનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. ઘટનામાં કોઈ ક્ષતિ પોલીસની જણાશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરાશે. વધુમાં ડીસીપી પીણાકીણે જણાવ્યું હતું કે વિડીયો વાયરલ કઈ રીતે થયો અને ડીવીઆર ક્યાં હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભોગ બનનારની ઓળખ છતી ન થવી જોઈએ. ગુનો બન્યો અને ફરિયાદ મોડી થઈ છે, જેની તપાસ થશે. જે અરજદાર છે તે ડરે નહીં તેવી પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. ભારતનો કોઈ પણ નાગરિક સરકાર દ્વારા બનાવવામાં આવેલ અલગ અલગ વેબસાઇટ પર ફરિયાદ કરી શકે છે, જેમાં પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરશે. વાયરલ વિડીયો કરનાર લોકોની તપાસ કરવામાં આવશે. આરોપીને સાથે રાખી સમગ્ર કેસની તપાસ પણ કરવામાં આવશે. એટલે આ તપાસનો વિષય હું આપને એ જ કહેવામાં માગું છું કે ગુનો જે બન્યો છે 12 તારીખનો અને વિડીયો વાયરલ થયો છે 14 તારીખે, તો આની અંદર આને ખરેખર વાયરલ કરનાર વ્યક્તિઓ કોણ? કારણ કે આ વિડીયો ઘણા અધિકારી પાસે ને અમારી પાસે પણ આવેલો હતો ને અમે ઇમિડિયેટ એક્શન પણ લીધેલા છે. તે જે તે વખતે વિડીયો મળ્યા, ઇવન આપના પોલીસ મિત્રોએ ઘણા લોકોએ ટ્વિટર ઉપર પણ મૂકીને ટેગ કર્યા છે અને તરત જ એના અનુસંધાને એક્શન લેવામાં સ્ટાર્ટ કરવામાં આવેલા છે. એટલે મારું એવું આ આખો જે બનાવ છે એમાં મારું માનવું એવું છે કે જે અરજદાર છે ને એ ડરે નહીં. ફરિયાદ આપવા માટે ડરવાની જરૂર નથી. સુરત પોલીસ નહીં, હું તો કોઈ ગુજરાત પોલીસ તરફથી હું એવું કહેવા માગું છું કે કોઈ પણ ફરિયાદીને જ્યારે કઈ વસ્તુ બન્યો હોય તો એકદમ નિર્ભયપણે તમે ફરિયાદ આપો અને પોલીસ અચૂક એક્શન લેશે. આ કેસની અંદર પણ જે અભયમ સર્વિસ છે આના માટે છે, એનું નામ જ અભયમ સરકારશ્રી એટલે રાખેલું છે કે ભાઈ તમે નિર્ભય રહો અને એ તમારી સાથે કાઉન્સેલિંગ કરીને તમને સપોર્ટ કરશે. રહી વાત અરજ કરવા માટે, તમે અરજદાર માટે તો એક કેટલા બધા પ્લેટફોર્મ છે. આપ ચોકી પીએસઆઈ પાસે જઈ શકો, ત્યાંથી પીઆઈનું લેવલ છે, એસીપીનું લેવલ છે, ડીસીપીનું લેવલ છે. અને આપ જાણો છો તેમ ઇવન 20 વર્ષ પહેલાં 27 એપ્રિલ 2023ના રોજ સ્વાગત ઓનલાઈન ગુજરાત સરકારે આખા ઇન્ડિયામાં પહેલી સર્વિસ એવી ચાલુ કરી હતી કે એમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી સીએમ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ડાયરેક્ટ સીધા ફરિયાદીની ફરિયાદ સાંભળી શકે છે. તો આટલા બધા લેવલ છે. ઇવન પીએમ પોર્ટલ જે છે એની અંદર પણ કોઈ પણ નાગરિક, ભારતનો કોઈ પણ નાગરિક સીધી ફરિયાદ કરી શકે છે. તો ફરિયાદના આટલા બધા સ્ટેન્ડ છે. કોઈ પણ જગ્યાએ ફરિયાદ કરશો પોલીસ અચૂક એક્શન લેશે. અને ડરવાની કોઈ પ્રજાએ જરૂર નથી. સીધા પોલીસ પાસે આવીને કોઈ બદનામી કે એનાથી ડરવાની જ નથી. સામે આવીને ફરિયાદ આપશે
તો પોલીસ અચૂક એક્શન લેશે. અને આ કેસમાં જ્યારે ફરિયાદી જેવી ફરિયાદ આપી છે એના ગણતરીના 36 કલાકની અંદર આરોપીને જે અજાણ્યો હતો, જે પોલીસે ઘણી મહેનત કરી છે, સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફે રાજસ્થાનના અંતરિયાળ ગામડામાં જઈને એને પકડેલો છે અને ગણતરીના કલાકમાં આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સવાલ એ છે કે જે પત્રકારે ન્યૂઝ ચલાવી એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે, તો સુરતની સિંગણપુર પોલીસે જે વ્યક્તિએ સુરતમાંથી વિડીયો વાયરલ કર્યો છે બાળકીનો, એની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કેમ ના કરવામાં આવી? કોણ વ્યક્તિ છે જેના વિડીયો વાયરલ કર્યો છે અને ચારે બાજુ પહોંચ્યો? આ તપાસનો વિષય છે અને આની અંદર વિડીયો ખાલી વાયરલ કરવાની એક કન્ટેન્ટ નથી. વિડીયો વાયરલ કરવાથી બાળકીની ઓળખ જો થતી હશે તો પહેલો વિડીયો જેણે વાયરલ કર્યો હશે એ પણ આની અંદર આરોપી તરીકે આવી શકે. તપાસનો વિષય છે એટલે એ આગળ તપાસ હશે, કારણ કે આ અમારા માટે ઇન્વેસ્ટિગેશનનો આ પાસું જે મેં મુખ્ય આરોપીને પકડવા પછીનો છે. હજી તો 24 તારીખે ફરિયાદ દાખલ થઈ છે અને અત્યારે અમારી ટીમો રાજસ્થાનથી આવેલી છે, હવે રિમાન્ડ પર છે. એ રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને જે અમારે તપાસ કરવાની છે એ અમે અત્યારે ખતમ કરશું અને બાકીનો જે પાર્ટ છે એ અમે અમારા આગળના તપાસમાં કરશું. ફરિયાદ થયા તરત કાર્યવાહી કરી અને તરત 3 દિવસમાં આપણે આરોપીને પકડી દો, શું લાગે છે કે જે તે સમયે આટલી ગંભીરતા રાખી હોત તો આ ઘટનાના? આપને એક મારા જ ઝોનનો એક એક્ઝામ્પલ આપીશ આપને. એક 7 વર્ષની દીકરીનો બળાત્કાર અને રેપ વિથ મર્ડર થયેલું હતું. એ કેસની ગંભીરતા જોઈને એનીથી અને મહેરબાન કમિશનર સાહેબને તમામ અધિકારીઓ સેન્સિટિવ થઈને એ ગુનાની ચાર્જશીટ અમે 8 થી 9 દિવસમાં કરી દીધી હતી અને 40 દિવસમાં એનું કન્વિક્શન થઈ કેપિટલ પનિશમેન્ટ પણ આવેલી હતી. એટલે આ ગંભીર પ્રકારના બનાવો હોય છે ને પોલીસ ઓલવેઝ સંવેદનશીલ હોય છે. ઘણા મીડિયાની અંદર એવી પણ મેસેજ ચાલતો હોય છે કે પોલીસ અસંવેદનશીલ. પોલીસ એ કોઈ બહારની વ્યક્તિ નથી, પોલીસ પણ સમાજનો જ પાર્ટ છે અને અમારે પણ દીકરીઓ છે, અમે એટલા જ સંવેદનશીલ છે. અને ગુજરાત પોલીસ ઓલવેઝ આ ટાઈપના તમામ ગુનાની અંદર ઓલવેઝ સંવેદનશીલ રહીને કડક હાથે કામ કરે છે. સર, આ વિડીયો મીડિયામાં ચાલ્યો પછી ફરિયાદ દાખલ થઈ ને આટલા દિવસ પછી, જો મીડિયા ચલાવ્યું જ નહીં હોત તો આ ઘટના નોંધાતે જ નહીં. પોલીસને ખબર હતી, પીઆઈ અને પોલીસના સ્ટાફને પર્સનલમાં વિડીયો 14 તારીખે મોકલવામાં આવ્યો હતો. સાહેબ જાણે મીડિયામાં ચાલ્યું નહીં હોતું તો ફરિયાદ દાખલ નહીં થતી ને સાહેબ, એનો મતલબ તો આની અંદર ફરિયાદી ત્યારે ફરિયાદ કરવા આવે છે કે જ્યારે એને પોતે એવું થાય છે કે મારી બદનામી થઈ છે અને પોતે જ્યારે ફરિયાદ આપે છે ત્યારે તરત જ ફરિયાદ લેવામાં આવે છે. જે તે વખતે ફરિયાદ આપવા આવેલા ત્યારે પણ એમને સમજાવવામાં આવેલા હતા. તારે વિડીયો લઈને આવે સાહેબ લોકો? ત્યારે વિડીયો નહોતો. વિડીયો અમે લોકો પોલીસે જે તે વખતે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે એ જ વખતે પોલીસે તપાસ પણ કરેલી છે અને પોલીસે વિડીયો પણ જોયેલા છે. પરંતુ અજાણ્યું છે, પરંતુ ફરિયાદીને ફરિયાદ જે તે વખતે આપી નથી. એણે કહ્યું કે અમે વિચારીને પછી ફરિયાદ કરવા આવશું, એટલા માટે ફરિયાદ જે તે વખતે લેવામાં આવેલ નથી. છતાં પણ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીએ મને જાતે આની મતલબ ઇન્ક્વાયરી આપેલી છે. આના તમામ પાસાની ઇન્ક્વાયરીમાં અમે તપાસ કરશું અને જો આની અંદર પોલીસને એવું કંઈ ફરિયાદ નહીં લેવા માટેનું કોઈ રીઝન જણાવી આવશે તો એના માટે જે પણ કર્મચારી કે અધિકારી હશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી ડિપાર્ટમેન્ટલ રાહે કરવામાં આવશે. જૂનાગઢ પોલીસનો કલંકિત કિસ્સો સામે આવ્યો છે, જેમાં જૂનાગઢ એસઓજી શાખાના પીઆઈ અરવિંદ ગોહિલ, એએસઆઈ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરી હતી, જેથી તેઓ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જાણો સમગ્ર માહિતી શું છે. વિગતો મુજબ કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ એસઓજી દ્વારા સીઝ કરવામાં આવ્યું છે. આ મામલે તેણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને ઈડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે 25 લાખની માંગણી કરાઈ હતી. જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈજીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. રેન્જ આઈજીએ તપાસ કરાવતા એસઓજી દ્વારા આવા 1-2 નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. જે માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આઈજી ઓફિસના શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આશંકા છે કે આરોપી પોલીસ કર્મીઓ દ્વારા એકાઉન્ટ હેક કરીને આ પ્રકારે બેંકની વિગતો મેળવવામાં આવી રહી છે.
જેને લઈને એટીએસને પોલીસના તોડકાંડ મામલે તપાસ સોંપવામાં આવી છે. ગેરકાયદેસર મંડળી બનાવીને પૈસા પડાવવા મામલે પોલીસ કર્મીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 167, 467 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાજડિયા માહિતી આપવામાં આવી રહી છે કે થોડા દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસ આવ્યો હતો અને લેખિત રજૂઆત આપી હતી. તેમનું બેંક એકાઉન્ટ જૂનાગઢ એસઓજી શાખા દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું છે. એકાઉન્ટ અનફ્રીઝ કરવા પૈસાની માંગણી કરાઈ હતી. તેમની રજૂઆતની તપાસ કરતા વધુ 32 એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું હતું, જે ગુનાહિત પ્રવૃત્તિ જણાતા તાત્કાલિક ગુનામાં સંડોવાયેલા એએસઆઈ દીપક જાની, પીઆઈ અરવિંદ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ કરતા 335થી પણ વધુ એકાઉન્ટ ફ્રીઝ કરેલા હોવાનું સામે આવ્યું છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે આ ગુનામાં થોડા સમય પહેલા જ અમદાવાદથી ટ્રાન્સફર થઈને આવેલા માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ બેંક સહિતની પોલીસ કર્મીઓને પૂરી પાડતા હતા. આથી કૌભાંડમાં હજુ ઘણા લોકો અને હેકિંગની સંડોવણી હોવાથી તપાસ એટીએસને સોંપવામાં આવી છે. આજથી થોડાક દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લેખિત રજૂઆત આપેલી. એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જુનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી. એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જુનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા. એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી. એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા 32 એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી. તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવે. આ રેકોર્ડનો અભ્યાસ કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને 335 કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા. એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતા આ જે 335 એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ કે જેઓ પહેલા અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવેલ અને ગુનાની ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરી ખંડણી નાખવાનું આખું કૌભાંડ જણાતા મારા જ રીડર પીઆઈ શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. સર આમાં આપ જેમ જાણો છો એમ 335 કરતાં વધારે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા. કોઈ પણ ખાતાની ડિટેલ જે છે એ પર્સનલ ડિટેલ છે, એ વ્યક્તિગત ડિટેલ છે, એ કંઈ માર્કેટમાં મળતી નથી. એટલે આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે. આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે. આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ બાબતે અમારા દ્વારા માનનીય ડીજીપી શ્રી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને એમને આ ગુનાની ગંભીરતા જોતા એમણે આ જે તપાસ છે એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની જેમને આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા આ તપાસ એટીએસને સોંપવામાં આવે છે. તરલ ભટ્ટ દ્વારા અગાઉ પણ અમદાવાદ આ સંડોવણી જણાતા એની બદલી કરવામાં આવી થોડા સમય પહેલા. તો આ જે ખાતાઓ છે એમના દ્વારા આપવામાં આવેલા હતા એની પૂછપરછ કરી શકાય? એમની પૂછપરછ હજુ સુધી થયેલ નથી. એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ જેમને કીધું એમ એટીએસ પાસે હોય એમના દ્વારા આગળની તપાસ કરવામાં આવશે. તરલ ભટ્ટને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અમદાવાદની નારણપુરા વિસ્તારની અમદાવાદ કોર્પોરેશન સંચાલિત આંગણવાડીમાં ભૂતિયા લાભાર્થી દર્શાવતા ના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આંગણવાડીમાં 22 માંથી 10 બાળકોની ખોટી એન્ટ્રી દર્શાવાઈ છે.
અને આ ખોટી એન્ટ્રી થકી બારોબાર રાશન કીટ મેળવી લેવાઈ છે. સોશિયલ મીડિયામાંથી અન્ય બાળકોના ફોટા મેળવીને ઓનલાઈન પોર્ટલમાં ભૂતિયા બાળકો દર્શાવવામાં આવ્યા હતા. સરપ્રાઇઝ તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ચામુંડાનગર વસાહત સ્થિત આંગણવાડીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભૂતિયા લાભાર્થી દર્શાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં આંગણવાડીમાં 22 માંથી 10 બાળકોની ખોટી એન્ટ્રી કરવામાં આવ્યા બાદ આ ખોટી એન્ટ્રી થકી બારોબાર રાશન કીટ મેળવી લેવાય છે. 10 બાળકોની ખોટી એન્ટ્રી થઈ હતી, જેમાં 8 બાળકો વિસ્તારના અને 2 બાળકો સ્થળાંતર થયેલા હતા. ઓનલાઈન પોર્ટલમાં ખોટી રીતે બાળકોના નામ દર્શાવવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયામાંથી કુપોષિત બાળકોના ફોટા મેળવીને ઓનલાઈન પોર્ટલમાં અપલોડ કરાયા છે. અપરિણીત મહિલાને બાળક હોવાનું જણાવી રેશન કીટ મેળવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે મનપા સંચાલિત આંગણવાડી વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. આંગણવાડીના કાર્યકર્તા મિત્તલ દેસાઈએ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે મનપાના આંગણવાડી વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. આંગણવાડી ભારે લોલ ચાલી રહ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સૂત્રોએ કહ્યું છે કે ચામુંડા વસાહતમાં ફરજ બજાવતી મિત્તલ દેસાઈ નામની મહિલા કાર્યકર છેલ્લા 1 મહિનાથી કોઈ પણ જાણ કર્યા વગર ફરજ પર ગેરહાજર રહી હતી. હવે તેમને નોકરીમાંથી છૂટા કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. બોલિવૂડનો સૌથી મોટો એવોર્ડ શો ફિલ્મફેર આ વખતે ગુજરાતના ઘર આંગણે થવા જઈ રહ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજનારા આ ફિલ્મફેર એવોર્ડને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બોલિવૂડના તમામ મોટા સિતારાઓ ગાંધીનગરના એવોર્ડ શોમાં હાજરી આપશે. ગુજરાતમાં પ્રથમ વખત યોજનાર આ એવોર્ડ શોને લઈને શું છે તડામાર તૈયારીઓ અને કેવું છે ફિલ્મફેરનું આયોજન, જાણો. ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે. આ વખતે 69મો ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઈ રહ્યો છે. આ ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં કેટલાક ઉભરતા કલાકારો માટે પ્રતિષ્ઠિત સેલેબ્સ હાજરી આપશે. આ ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર, એક્ટર આયુષ્માન ખુરાના, મનીષ પોલ, રણવીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન તેમજ કાર્તિક આર્યન સહિતના કેટલાક સ્ટાર્સ અને સેલિબ્રિટીઓ હાજરી આપશે. અને 69માં ફિલ્મફેર એવોર્ડનું કર્ટેન રેઇઝર થયું છે. આમાં શાંતનુ અને નિખિલ કલેક્શનનો મેગા ફેશન શો યોજાશે. આ ફેશન શોમાં 100 ટોપર્સ પણ જાહ્નવી કપૂર છે. આ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડમાં પાર્થિવ ગોહિલની મ્યુઝિકલ નાઇટ યોજાશે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડને લઈને વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ગિફ્ટ સિટીના કન્ટ્રી ક્લબ પાસે મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જ્યાં એવોર્ડ વિતરણ થશે અને સેલિબ્રિટી પરફોર્મન્સ આપશે. ફિલ્મફેરમાં હાજરી આપવા માટે આવતા મહેમાનો માટે ભોજન પણ ખાસ રહેશે. આંતરરાષ્ટ્રીય અને ઇન્ડિયન ફૂડની સાથે મહેમાનોને ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવશે. મળતી માહિતી અનુસાર બોલિવૂડના સિતારાઓને રાગી, બાજરી જેવા મિલેટ્સમાંથી બનેલી ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 65મો ફિલ્મફેર એવોર્ડ 220માં યોજવામાં આવ્યો હતો. આ માટે આસામથી રાજધાની ગુવાહાટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈની બહાર કોઈ એવોર્ડ સમારોહ યોજાયો હોય તેવી આ પ્રથમ ઘટના હતી. આ વખતે ઇવેન્ટ જાણીતા નિર્માતા દિગ્દર્શક કરણ જોહરે હોસ્ટ કરી હતી. વડોદરામાં બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરની પ્રાથમિક શાળાના બિલ્ડિંગોની ચકાસણી કરતા 6 બિલ્ડિંગો જોખમી હોવાના રિપોર્ટ સામે આવ્યો છે. અત્યાર સુધી બાળકો જોખમી શાળામાં અભ્યાસ કરતા હતા. આવી શાળાઓમાં નોટિસ લગાવવામાં આવી છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બનતા આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જો કે આ ઘટના બાદ કોર્પોરેશનમાં અધિકારીઓ દોડતા થયા છે અને લોકોની સલામતી માટે ચકાસણીની શરૂઆત કરી છે. જો કે આ ચકાસણીમાં અનેકો વિગતો બહાર આવી રહી છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાંથી 6 શાળાના બિલ્ડિંગ જોખમી હોવાનું બહાર આવ્યું છે અને આ 6 શાળાને કોર્પોરેશનને નોટિસ ફટકારી છે. આ બિલ્ડિંગો જોખમી હોવાથી બાળકોને બેસાડવા નહીં તેવી નોટિસ ફટકારી છે. જો કે અત્યાર સુધી આ બાળકો જીવન જોખમે અભ્યાસ કરતા હોવાની વિગતો બહાર આવી રહી છે. વડોદરા કોર્પોરેશનને 5 દિવસમાં જ ચકાસણી કરીને રિપોર્ટ આપી દીધો છે, જેના કારણે પાલિકાએ શાળાના બિલ્ડિંગો પર નોટિસ લગાવીને પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લીધા છે. જો કે બીજી બાજુ શિક્ષણ સમિતિના ચેરમેને કહ્યું છે કે આ નોટિસમાં કોઈની સહી કે સિક્કો નથી અને અમને કોઈ પણ પ્રકારની જાણ પણ કરવામાં આવી નથી. ત્યારે આ નોટિસે કોણે લગાવી તે પણ એક સવાલ છે. વડોદરા શહેરની 6 શાળાના બિલ્ડિંગ જર્જરિત છે, તેમ છતાં અહીં બાળકો અભ્યાસ કરતા હતા.
તે પણ ચિંતાનો વિષય છે કે કેમ અત્યાર સુધી આ બિલ્ડિંગોની તપાસ ન થઈ, કેમ હવે કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી રહી છે અને તેની જરૂર પડી રહી છે. શું કોઈ મોટી હોનારતની રાહ જોવાતી હતી? આવા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. ખેડાના નડિયાદની વલેટવા ચોકડી પાસે ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કૌભાંડીઓ ખેડૂતોના હકના ખાતર પર તરાપ મારી છે. ખેડૂતોને આપતા સબસિડી વાળા યુરિયા ખાતરનું ફરી પેકિંગ કરીને તેના પર અન્ય લેબલ ચિપકાવીને બમણા ભાવે બારોબાર ખાતર વેચી દેવાતું હતું. રાજ્યમાં અવારનવાર કૌભાંડ બહાર આવતા હોય છે, ત્યારે ખેડાના નડિયાદમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. નડિયાદની વલેટવા ચોકડી પાસે ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કૌભાંડીઓએ ખેડૂતોના હકના ખાતર પર તરાપ મારી છે. ખેડૂતોને આપતા સબસિડી વાળા યુરિયા ખાતરનું ફરી પેકિંગ કરીને તેના પર અન્ય લેબલ ચિપકાવીને બમણા ભાવે બારોબાર ખાતર વેચી દેવાતું હતું. નીમ કોટેડ યુરિયા સબસિડી વાળું ખાતર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ખાતર કૌભાંડમાં સલુણ ગામે ખાતરની મંડળીના સંચાલક સહિતના 3 સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ આ અગાઉ પંચમહાલના હાલોલમાં અધિકારીઓ જ કૌભાંડ કરતા પકડાયા હોવાની ઘટના બની હતી. પાણી પુરવઠા યોજનામાં 12,76,000નું કૌભાંડ કરતા નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક વર્મા અને મદદનીશ ઇજનેર દેવાંશી ભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢમાં કાળવા ચોકમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડેઝર ફરી વળ્યું છે. કાળવા ચોકમાં આવેલા વોકડામાં કરાયેલા તમામ ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી સવારથી આરંભી દેવાઈ છે. જો કે અહીં સ્થાનિકોનો આરોપ છે કે નાના માણસોના મકાન તોડી પાડવામાં આવ્યા હોય છે અને મોટા માથાએ કરેલા દબાણોને અડવાની પણ તંત્રની હિંમત નથી. જૂનાગઢમાં કાળવા ચોકમાં વોકડા પર કરાયેલા દબાણો પર તંત્રનું બુલડેઝર ફરી વળ્યું છે. મહાનગરપાલિકાની દબાણ હટાવો ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ અગાઉ 120 લોકોને નોટિસ આપવામાં આવી હતી, જે લોકોના મકાનો પર તંત્રનું બુલડેઝર ફર્યું હતું. તેઓ ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. આ લોકોનો આક્ષેપ છે કે તંત્ર મોટા માથાના દબાણો હટાવતું નથી, જે ક્યાંય નડતરૂપ નથી. તેવા નાના લોકોના મકાનો તોડી સરકારને કામગીરી બતાવી રહી છે. સ્થાનિકોનો તંત્ર સામે સીધો આક્ષેપ છે કે તેઓ અહીં છેલ્લા 50 થી 60 વર્ષથી રહે છે અને અત્યાર સુધીમાં 3 વાર તેમના મકાનો આ રીતે અલગ અલગ નોટિસો આપીને તોડી પાડવામાં આવ્યા છે. તેમનો આરોપ છે કે અહીં મોટા માથાઓ દ્વારા મોટી મોટી બિલ્ડિંગો બનાવી દેવામાં આવી છે. તેને ક્યારેય કંઈ થતું નથી. તંત્રને મોટા માથાએ કરેલા દબાણો હટાવવામાં બિલકુલ રસ નથી. તંત્ર તેમની કામગીરી બતાવવા માત્ર ગરીબ શ્રમજીવી લોકોને હાથો બનાવી રહ્યું છે. અહીંના સ્થાનિકોની ફરિયાદ છે કે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તે દરેક શ્રમજીવી મજૂરી કરતા માણસો છે. આપણે જણાવી દઈએ કે ગત વર્ષે ચોમાસાની ઋતુમાં જ જૂનાગઢમાં આવેલા પૂર પાછળ વોકડામાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને જ કારણભૂત ગણવાયા હતા. કાળવા ચોકમાં આવેલો વોકડો એ ખરેખર લેન્ડ રેકોર્ડ પર નદી છે અને જૂનાગઢ શહેરનું પાણી અહીંથી જ વહીતું જતું હોય છે. પરંતુ બેફામ ઊભા કરી દેવાયેલા બાંધકામના કારણે પાણી રોકાઈ જતું હોવાથી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાતી હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. ત્યારે જોવું રહ્યું કે નાના માણસોના ઝૂંપડા તોડી દબાણો દૂર કરવાનું સંતોષ માનતું તંત્ર ગેરકાયદેસર ઊભી કરી દેવાયેલી ઇમારતો પર ક્યારે બુલડોઝર ફેરવશે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.